તમારું નામ શું? હરેશભાઈ. શું નામ? હરેશભાઈ હરેશભાઈ. પૂરું નામ હરેશભાઈ મણીલાલ મણીલાલ પટેલ. પટેલ. તમારું ગામ? વાડ વાડ. અને ફળિયું? મંદિર પડ્યો. મંદિર ફળિયું. હા. અને તાલુકો? તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. તાલુકો ખેરગામ, ખેરગામ. જિલ્લો નવસારી. ઓકે. હવે તમે કોણ થાવ એમના? મારા ફાધર તમારું નામ? અંકિત કુમાર હરેશભાઈ પટેલ. અંકિત કુમાર હરેશભાઈ પટેલ. પટેલ. હવે તમારા પપ્પાને કંઈક તકલીફ હતી, તો શું તકલીફ હતી? એ ઉધરસ ને ઉધરસ થતી. હા, બરાબર. હવે તમે બોલો કે ઉધરસ કેટલાક વર્ષથી થતી, કેટલાક ઉંમરથી તમને આ બીમારી હતી? દસેક વર્ષના ત્યાંથી ચાલુ હતું. મતલબ તમારી ઉંમર 10 વર્ષની હતી ત્યારથી તમને આ બીમારી હતી. નથી. બરાબર. તો અત્યારે તમારી ઉંમર કેટલી? અત્યારે 60મું ચાલે. 60મું વર્ષ ચાલે. મતલબ કે 50 વર્ષથી તમને આ બીમારી હતી. ખાંસી, ખાંસી સૂકી ખાંસી થતી કે કેવું? સુખી. સૂકી ખાંસી થતી. બરાબર. તો એ ખાંસી થાય તો તમને કેવું થતું? એમ ગભરામણ જેવી થાય. ગભરામણ થાય, શ્વાસ પ્રશ્વાસ ક્રિયા વધી જાય. શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય. બરાબર. ચાલવામાં તકલીફ પડે. ચાય છે એટલે નહીં ચાલી જવાય. એવું મતલબ કમજોરી પણ તમને આવી ગઈ એના કારણે. કમજોરી ઘણી. તો આ 50 વર્ષ દરમિયાન તમે કોઈ સારવાર કરાવી કે નહીં કરાવી? સારવાર તો બહુ કરાવેલી પણ ક્યાં ક્યાં કરાવી? નવસારી સુધી બી પહોંચેલા. નવસારી સુધી પણ પહોંચેલા. એટલે ડોક્ટરી સારવાર કરી કે પછી કેવું વૈદની કરી કે? ડોક્ટર ડોક્ટરી સારવાર. વૈદની કોઈ દવા લીધી કે નહીં? વૈદની નહીં લીધી. ભગતની? ભગત ગોવાય તો ચાલુ જ. ચાલુ જ. ચાલુ જ. તો અંદાજે તમે કેટલાક ભગતને કેટલાક ડોક્ટરને બતાવ્યું હશે આટલા વર્ષ દરમિયાન? યાદ તો નહીં હોય પણ અંદાજે અંદાજે 5-6 તો ખરા જ. 5-6 ડોક્ટર કે ભગત? ડોક્ટર તો વધી ગયેલા. ડોક્ટર વધી ગયેલા પણ ભગત 4 થી 5. બરાબર. અને ડોક્ટરનો તો કઈ હિસાબ નહીં. કેટલા ડોક્ટરો છે? કયા કયા એરિયામાં બતાવેલો ડોક્ટરને? વધારે પડતું ખેરગામ, ખેરગામ, ચીખલી. ચીખલી. બરાબર. એટલે કે તમે ખેરગામ છે, ચીખલી છે, પછી આ બાજુ કોઈ લોકલ ડોક્ટરનો કોઈ બતાવેલું કે નહીં? લોકલ ડોક્ટર ગેટ કંબીવાડમાં ખરા ને સુરતમાં. હા, આ બાજુ જુઓ. બરાબર. એને પહેલા બતાવેલું. મતલબ તમે 50 વર્ષ દરમિયાન અનેક ડોક્ટરને બતાવ્યું, ભગતને પણ બતાવ્યું, તો ત્યાં આગળ ગયા પછી તમને કેટલો ફાયદો થતો? જાય તેટલો ફરક લાગે. હા. પછી પાછું ઉઠું તેવું જ. એટલે દવા લેવ તેટલીક વાર ફરક લાગે, પછી જેવું ને તેવું જ. જેવું ને તેવું જ. તો તમને શું લાગતું હતું કે હવે તમારું આયુષ્ય પણ 60 વર્ષનું થઈ ગયું છે, તો ખરેખર હવે તમને કંઈ થતું એવું કે વધારે જીવાશે એવું લાગતું હતું કે નહીં? કમજોર થઈ ગયા, કામ નહીં બને, તો માણસના આવા વિચાર આવે કે હવે મારું આયુષ્ય વધારે રહ્યું નથી એમ. નથી. બરાબર. પણ અત્યારે તો તમે અમારી જોડે આટલી બધી વાત કરો છો. આપણે છેલ્લી 3-4 મિનિટ થઈ ગઈ આપણે વાત કરીએ છીએ. બરાબર. એના પહેલા પણ આપણે વાત કરી. તો પહેલા તમે આટલી બધી વાત કરી શકતા હતા? નહીં. શું થતું હતું ત્યારે વાત કરો તો? વાત કરે એટલે ઉધરસ ચાલુ થઈ જાય. ઉધરસ ચાલુ જ થઈ જાય. અને એક વખત ઉધરસ ચાલુ થયા પછી કેટલાક સમય સુધી એક વખત આવીને ચાલી જાય કે પછી ચાલુ જ રહે? ચાલુ જ રહે. ચાલુ જ રહે. મતલબ કે કન્ટિન્યુ? કન્ટિન્યુ 1-2 મિનિટ સુધી ચાલુ જ રહે. ઓહો. પછી શું કરવું પડે તમારે? કાંઈ ઊંઘી રહેવું પડે. બરાબર. આરામ કરવો પડે. આરામ કરો. હવે અત્યારે તમે ખેતી કરો કે? ખેતી કરીએ ને. પહેલા કામ થતું હતું કે નહીં થતું હતું? પહેલા થતું હતું પહોંચું એમ. ઓછું. શું થતું હતું એમાં? થાક લાગી જાય. થાક લાગી જાય. તો આટલી બધી તમને તકલીફ હતી કે બોલતા બોલતા તમને ખાંસીઓ આવતી આટલી બધી, અને અત્યારે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ આ લગભગ 5 મિનિટ થવા આવી છે, આપણે એમના જોડે વાત કરીએ છીએ, ખાંસી આવતી નથી. બાકી પહેલા એમ કહેવામાં આવે કે થોડીક વાત કરો એટલે ખાંસી ચાલી જ થઈ જતી. તો આપણે તમારું નામ શું કીધું? અંકિત. અંકિતભાઈ. આ વાત સાચી કે? હા, સાચી. તમે તેમના છોકરા, તમારી ઉંમર કેટલી થઈ? ત્યારે 28 વર્ષ. મતલબ છેલ્લા 28 વર્ષથી તમે તમારા પપ્પાને ઓળખો છો અને એમને આ તકલીફ હતી. બરાબર ને? બરાબર. તો
બોલતા બોલતા ખાંસી ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય. અને એ કન્ટિન્યુ ખાંસી રહેતી. રહેતી. તો તમે એવું તો શું સારવાર કરાવી કે આજે તમારી ખાંસી ગાયબ થઈ ગઈ? મતલબ અત્યારે અમે આ છેલ્લી આપણે 5 મિનિટથી વાત કરી રહ્યા છે પણ ખાંસી આવી નથી. તો એવું તો શું વાપર્યું એ થોડીક માહિતી આપો. આ જે વસ્તુ છે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, જે આ નેચરામોર, આ જે નેચરામોર છે, જે નેટસફ કંપનીનો પાવડર છે, અને ત્યાર પછી આ જે કેપ્સ્યુલ છે, કઈ કઈ કેપ્સ્યુલ છે થોડીક બતાવો ને. નેચરામોર વેનીલા પાવડર છે. હા. ને આ ન્યુટ્રી લીવર લીવર. લીવર બતાવો ને 1 મિનિટ. હા, આ જે ન્યુટ્રી લીવર છે અને એની સાથે સાથે બીજી છે આ ન્યુટ્રી હાર્ટ. ન્યુટ્રી હાર્ટ. મતલબ આ તમે 3 પ્રોડક્ટ વાપરી. કેટલા મહિના વાપરી? એ 4 મહિના 4 ને 6 9-10 મહિના જેવા. 9 થી 10 મહિના તમે આ પ્રોડક્ટ વાપરી. હા. તમને ફાયદો કેટલા મહિનાથી દેખાવાનો ચાલુ થયો? એ 2 મહિનામાં જેવું રિઝલ્ટ મળ્યું. 2 મહિના પ્રોડક્ટ વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું. અને અત્યારે તમે આ ચાલુ છે કે બંધ કરી નાખી? ચાલુ જ છે. મતલબ છેલ્લા 9 મહિનાથી તમે પ્રોડક્ટ વાપરો છો અને એ વાપર્યા પછીથી તમારા પપ્પાને આજે ખાંસી ગાયબ થઈ ગઈ. બરાબર. તો આમ તમે આટલા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો હશે? થોડુંક બોલો ને, તમે તમારા અનુભવની વાત કરો. ડોક્ટરો પાછળ કે પછી જે તે ખર્ચા તમે કર્યા હશે, કોઈ ભગત પાસે ગયો હોય, બહુ બધી સારવાર તમે કરી હશે, તો અંદાજે કેટલા રૂપિયા ખર્ચા કરી નાખેલા? લાખ ઉપર હશે પણ ઓછો નહીં. લાખથી વધારે ખર્ચો કરી નાખેલો પણ ફાયદો થયેલો નહીં. હવે આ તમે નેચરામોર આ 9 મહિના દરમિયાન તમે કેટલો ખર્ચો કર્યો અંદાજે? 16 થી 17 હજારનો તમે ખર્ચો કર્યો અને અત્યારે આ તમારી ખાંસી ગાયબ થઈ ગઈ. બરાબર. તો કે લાખ રૂપિયાની સામે 17,000 તો કંઈ જ નહીં કહેવાય. હવે ખાંસી તો સારી થઈ ગઈ, પણ હવે તમે એમ કીધું કે ખેતરમાં પહેલા કામ નહીં કરી શકતા, થાક લાગતો વધારે. તો અત્યારે કેવું છે? અત્યારે થાક નહીં લાગે. થાક નહીં લાગે. અત્યારે કયું કામ કરો તમે ખેતરમાં? નિંદામણ કરવા જાઉં હળદરમાં. નિંદામણ કરવા જાઓ. હળદર બનાવેલી છે. બરાબર. પહેલા કામ એટલું નહીં થતું હતું, પણ અત્યારે તમે કરી શકો. હવે તમારા જેવા ઘણા બધા મિત્રો જેને નાની મોટી બીમારીઓ આજે છે, તો એવા દર્દીઓને તમારે શું સંદેશો આપવો છે? શું કહેવું છે એમને કે આ વસ્તુ વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ? અંકિતભાઈ, વાપરવું જોઈએ. બરાબર. જેમ તમને ફાયદો થયો છે એમ એમને પણ ફાયદો 100% થઈ શકે. બરાબર.